हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोडाना काठियावाड़ी में। हूँ भावनाबेन राठोड। आज बनावशुं आपणे રીંગણ बटेटानुं शाक। स्पेशियल मसाला साथेनुं शाक बनावशुं अने लसण के डુંગળીનો उपयोग कर्या वगर ज आ शाक बनावशुं। आ शाक एटलुं स्वादिष्ट बनशे के तमे वारे वारे बनावशो अने आ शाक तमे टिफिन में पण लई जई शको छो। ड्राय सब्जी छे तो टिफिन में पण चालशे। आपणे काठियावाड़ी स्वाद में बनती रेसिपी जो तमारे कोई ऑर्डर करवी होय तो तमने व्हाट्सएप नंबर डिस्क्रिप्शन बॉक्स में आपी दईश। व्हाट्सएप नंबर पर जई अने तमे मेसेज करी शको छो तो काठियावाड़ी स्वाद में बनती कोई पण रेसिपी तमने घर सुधी पहोंचाडी देशुं। અને ફ્રેન્ડ્સ, જો તમારે તમારી રેસીપી કોઈ કાઠિયાવાડી સ્વાદમાં મૂકવી હોય તો તમે કમેન્ટ કરી અને તમારી રેસીપી મને શેર કરી શકો છો। તો તમારા નામથી કાઠિયાવાડી સ્વાદમાં આપણે તમારી રેસીપી બનાવશું અને દેશ દુનિયામાં તમારી રેસીપી પ્રસિદ્ધ થશે। તો ચાલો બનાવીએ એક સ્પેશિયલ મસાલા સાથે રીંગણ બટેકાનું શાક। તો રીંગણ બટેકાનું શાક બનાવવા માટે 250 ગ્રામ રીંગણ લીધેલા છે અને સાથે મોટી સાઈઝના 2 બટેકા લીધેલા છે। વજનમાં જોઈએ તો બટેકા પણ 250 ગ્રામ જ છે। તો રીંગણ બટેટાને પહેલા તો સમારી લેશું। समारी अने आपणे सीधा पाणी में नाखशुं। રીંગણ અને બટેકા पाणी में नाखवाथी बिल्कुल काळा नहीं पड़े अने शाकनो कलर एकदम सरस लाल चटक जळवाई रहेशे। वच्चेथी कापो करी अने आ रीते बटेकाने आपणे ऊभी स्लाइस में कापशुं। अने आजे आपणे शाक बिल्कुल पाणीनो उपयोग कर्या वगरनुं ज बनावशुं। तो आ रीतना बने त्यां सुधी पतली स्लाइस में कापवाना छे। बटेका में लांबी स्लाइस में कापी लीधा छे। हवे ए ज रीते आपणे રીંગણ समारी लेशुं। पाछळनो भाग अलग करी अने वच्चेथी आ रीतना कापी लेशुं। રીંગણ पण आ रीते आपणे ऊभी स्लाइसमां ज कापी लेशुं। રીંગણ અને બટેકા પાણીમાં આ રીતના પૂરેપૂરા ડૂબી જાય એટલું પાણી લેવાનું છે, નહીતર બંને વસ્તુ કાળી પડી જશે। રીંગણ અને બટેકા સમારી લીધા છે। હવે શાક વઘાર્યા પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લેશું। તો રીંગણ બટેકા આપણે સાઈડમાં રાખી દઈશું। તો શાક માટે આપણે એક ડ્રાય મસાલો તૈયાર કરવાનો છે। તો મસાલા માટે અહીંયા મેં 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી સૂકા ધાણા લીધેલા છે, 1 ચમચી આખું જીરું લીધું છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, 1 ટુકડો તજનો, 5 મરીના દાણા અને 4 થી 5 લવિંગ લીધેલા છે। તો પહેલા આપણે આ સૂકા મસાલા શેકી લેશું। જે શેકેલા મસાલાનો આ શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવશે અને એકદમ ફ્લેવરફુલ શાક તૈયાર થશે। તો શેકવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકેલી છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે। તો જીરું, ધાણા, વરિયાળી, સિંગદાણા, લવિંગ, મરીના દાણા, તજ, આ બધી વસ્તુ આપણે શેકી લેશું। મસાલા થોડા શેકાતા આપણે સૂકા લાલ મરચાં 2 લીધેલા છે એ પણ નાખી દેશું, જેથી મરચાં પણ ખૂબ જ સરસ શેકાય છે। મસાલા શેકાતા ખૂબ જ સરસ સુગંધ આવે છે અને તમે જોઈ શકો છો આપણા બધા મસાલાનો કલર બદલી ગયો છે અને સિંગદાણામાંથી પણ આ રીતના ફોતરી અલગ થવા લાગી છે। બંધ કરી દેશું અને ગરમ કડાઈમાં જ એકાદી મિનિટ આ રીતે આપણે મસાલાને ફેરવશું, જેથી મસાલો બધી રીતે ખૂબ જ સરસ શેકાઈ જશે। હવે શેકેલા મસાલા સાઈડ પર રાખી દેશું। મસાલો ઠરી જશે એટલે આપણે મિક્સર જારમાં સરસથી પીસી લેશું। ત્યાં સુધીમાં આપણો શાકનો વઘાર કરી લઈએ। શાક વઘારવા માટે કડાઈમાં તેલ મૂકશું। તેલ ગરમ થતાં અડધી ચમચી હિંગ નાખશું। હિંગ નાખી અને આપણે પાણીમાં રાખેલા રીંગણ અને બટેકા તેલમાં નાખી દેશું। પાણી કાઢી અને શાક રીંગણ ઢાંકણ ઢાંકી દેશું। રીંગણ બટેકા બંને તેલમાં નાખી દીધા છે। આ રીતે ઉપર નીચે કરતા તેલમાં સરસ મિક્સ કરી લેશું અને આજે આપણે રીંગણનું શાક બિલકુલ પાણી વગરનું બનાવવાનું છે। રીંગણ બટેકા ઝડપથી બફાઈ જાય એ માટે આપણે પહેલા મીઠું નાખી દેશું। અડધી ચમચી હળદર નાખી દેશું અને મિક્સ કરી લેશું। હવે રીંગણા અને બટેકા આપણે તેલ સાથે સરસ મિક્સ કરી દીધા છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખશું અને ઢાંકી દેશું। રીંગણના મોઇસ્ચરને હિસાબે આપણા બટેટા પણ સરસ બફાઈ જશે। તો 2 થી 3 મિનિટ ઢાંકણ ઢાંકી અને ફરી એકાદી વખત આપણે શાકને ઉપર નીચે કરશું અને આ જ રીતે આપણે રીંગણ અને બટેકા બફાવા દેશું। હવે આપણું રીંગણ અને બટેકા બફાય છે ત્યાં સુધીમાં હું મસાલો પીસી લઉં છું। હવે જોઈ લઈએ આપણું શાક બફાઈ ગયું છે। વચ્ચે રીંગણ અને બટેકાને 2 થી 3 વખત આ રીતે ઉપર નીચે કરેલા તમે જોઈ શકો છો કે આપણા બટેટા ખૂબ જ સરસ બફાઈ ગયા છે। હવે આ ટમેટું પણ મેં આ રીતના લાંબી સ્લાઇસમાં જ કાપી લીધેલું છે। એક મોટી સાઈઝનું ટમેટું લીધું છે। ટમેટું શાક સાથે મિક્સ કરી દેશું, ઉપર નીચે કરી લેશું।
મસાલો ખૂબ જ સરસ પીસી લીધો છે. મસાલો પણ શાક સાથે મિક્સ કરી દેશું. 1 ચમચી સૂકા નાળિયેરનો પાવડર લીધેલો છે, એ મિક્સ કરી દેશું. લાલ મરચું પાવડર 2 ચમચી નાખશું. તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. હવે બધો મસાલો આપણે શાક સાથે મિક્સ કરી લેશું. મસાલો શાક સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયો છે, તો ઢાંકણ ઢાંકી અને 2 જ મિનિટ રહેવા દેશું. હવે જોઈ લઈએ, મસાલો શાક સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયો છે. તો 1 ચમચી ખાંડ નાખું છું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો નાખો, નહીતર સ્કીપ કરી શકો છો. 1 ચમચી લીંબુનો રસ નાખશું. થોડા કોથમરીના પાન નાખશું. ગેસ બંધ કરી દઉં છું. બધું જ સરસ મિક્સ કરી લેશું. તો તૈયાર થયેલું શાક સર્વ કરશું. આ શાક આપણે લસણ કે ડુંગળીના ઉપયોગ કર્યા વિના બનાવેલું છે, તો પણ એટલું સ્વાદિષ્ટ બને છે કે આ શાક તમે વારે વારે બનાવશો. જે લોકો રીંગણ ખાવાનું પસંદ નહીં કરતા હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાશે. એટલું સ્વાદિષ્ટ શાક બનશે. શાક સર્વ કરેલું છે, ઉપર થોડી કોથમરી નાખશું. તો તૈયાર છે આપણું 10 જ મિનિટમાં બની જતું ડ્રાય શાક. ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું શાક તૈયાર થયેલું છે. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી સ્પેશિયલ શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.